આ તરફ સુરતના માંડવીમાં કેનાલમાં ભંગાણ સર્જાયું છે। કાકરાપાર જમણા કાંઠાની કેનાલમાં ભંગાણ સર્જાઈ ગયું। હરિયાલ ગામે એક્સપ્રેસ વે નજીક આ ભંગાણ સર્જાયું છે। કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં વહ્યું છે। કેનાલ નીચેથી પસાર થતી સાયથુનમાં આ ગાબડું પડ્યું હતું। સિંચાઈ વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે અને કાકરાપાર કેનાલ બંધ કરવા માટે અધિકારીની સૂચના સામે આવી છે। આપણે પાણી ઓછું કરવા સવારે જ જણાવેલું છે। પાણી ઓછું થતા 4 થી 6 કલાક જેટલો સમય લાગે છે। ઉપરથી પાણી ઓછું થાય સ્થળ નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવશે કે કેટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે। આશરે 2 થી 3 દિવસમાં પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે, જેથી ખેડૂતોને નુકસાન ના થાય અને બને એટલું જલ્દી આપણે આ રિપેરિંગ કરી શકાય એ માટે મશીનરી પણ હાલમાં વ્યવસ્થા કરેલી છે કે જ્યારે પાણી ઉતરે એટલે તરત જ કામગીરી યુદ્ધના ધોરણે શક્ય બને।